નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બી આજના સેશનમાં. મિત્રો, એએમસી જુનિયર ક્લર્ક ભાઈ આની એક ભરતી આવી છે. આની આપણી જે પ્રોવિઝનલ આન્સર કી છે બરાબર તે જાહેર થઈ ગઈ છે. અને આના મુજબ આના મુજબ તમને એક તો વાંધા અરજી જો તમારે કરવી હોય તો વાંધા અરજી તમે કેવી રીતે કરી શકો છો તેના અંગે પણ થોડી આપણી જે માહિતી છે, ચર્ચા છે, આપણે એ કરી લઈએ. તો સૌથી પહેલાં તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્યાં તમને પેડ કોર્સીસને બધું મળી જાય છે, બરાબર છે. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે ઓફિશિયલ નોટિફિકેશન જે છે આપણા પાસે પ્રોવિઝનલ આન્સર કી અંગે, તો એ જરા આપણે એક વખત વાંચી લઈએ. તો અહીંયા લખી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી સૂચના અનુસાર સહાયક જુનિયર ક્લર્કની સ્કેડ્યુલ મુજબ ખાલી પડેલ જગ્યાઓ ભરવા અત્રે જાહેર ખબર ક્રમાંક આ બધું છે 15/3/2024 બરાબર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને 24/11/2024 રોજ આની બરાબર છે પરીક્ષા છે તે લેવામાં આવી છે. અને પ્રોવિઝનલ આન્સર કી છે એ 24/11/2024 રોજ પ્રસિદ્ધ કરેલ છે. મતલબ ગઈકાલે જ આની રાત્રે બરાબર આન્સર કી આવી ગઈ છે. હવે પ્રોવિઝનલ આન્સર કી અંગે કોઈ ઉમેદવારને વાંધા સૂચના હોય તો ઉમેદવારે લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પૂરતા પુરાવા સાથે રૂબરૂમાં લેખિત 2/12/2024 રોજ સાંજે 5:30 કલાક સુધીમાં બરાબર છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર સેન્ટ્રલ ઓફિસને મળી રહે તે રીતે રૂબરૂમાં મુલાકાત મોકલવાનું રહેશે. ત્યારબાદ વાંધા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મતલબ તમારે અગર જો વાંધા અરજી કરવી છે તો તમારે શું કરવું પડશે ભાઈ? જાતે જ જે આ સરનામું બરાબર આપવામાં આવેલ છે, જે એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર છે બરાબર, સેન્ટ્રલ ઓફિસ, તો ત્યાં જઈને તમારે શું કરવું પડશે ભાઈ? અગર જો તમારે કોઈ વાંધા અરજી છે તો તમારે ત્યાં જવું પડશે, બરાબર છે. તો આ મેઇન વસ્તુ છે. બીજી એક ખાસ સૂચના અહીંયા આપવામાં આવી છે. શું કીધું છે કે નોંધ સ્પીડ પોસ્ટ કુરિયર ઈમેલથી મોકલાવેલ વાંધા સૂચનાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, બરાબર છે. મતલબ કે ભાઈ એને બરાબર ધ્યાનમાં લેવામાં નહીં આવે. તો જો તમારે કંઈ પ્રોબ્લેમ છે, જો તમારે કંઈ તકલીફ છે તો તમારે રૂબરૂમાં મુલાકાત લેવી પડશે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા આ ફોર્મેટ છે. હવે ફોર્મેટ તમને થોડો નાનો દેખાશે તો હું તમને જે આની ઓફિશિયલ જે બરાબર એડવર્ટાઇઝમેન્ટ છે એ હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો ભાઈ, આ એક ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ છે આની, બરાબર. અને ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જે મેં વાંચી આખી તે. અને હવે અહીંયા તમે જરા જુઓ કે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના સૂચનો. પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના સૂચનો. જાહેર ખબર ક્રમાંક છે એ તમે લખી દો, અરજી ક્રમાંક છે એ લખી દો, ઉમેદવારનું નામ છે, સરનામું આવશે બરાબર અહીંયા. ત્યારબાદ સર્વગનું નામ આવશે, બેઠક ક્રમાંક આવશે, અરજીની તારીખ આવશે, મોબાઈલ નંબર અહીંયા આવશે, બરાબર. ત્યારબાદ વેબસાઇટ ઉપર મૂકેલ પ્રોવિઝનલ આન્સર કી મુજબ જે તમારો પ્રશ્ન ક્રમાંક, જે તમારી સિરીઝ છે, પ્રશ્નની વિગતો, પ્રોવિઝનલ આન્સર કી મુજબ જવાબ, હવે ઉમેદવારનો સૂચિત જવાબ, બરાબર, એ તમારે અહીંયા લખી દેવાનો છે. અને ઉમેદવારની રજૂઆત અહીંયા શું આવશે કે રજૂઆતની વિગતો, તમારે જે રજૂઆત કરવી છે તે તમે અહીંયા કરી શકો છો. સંદર્ભ માહિતીના જે સ્ત્રોતો છે, નકલ બીડવી, ભાઈ નકલ તમારે બરાબર છે આના સાથે એક રાખવી પડશે, આ કાગળ સાથે. અને વેબસાઇટની વિગતો છે તો તે તમારે અહીંયા આપી દેવાની છે. હવે કીધું છે કે નોંધ એક પાના ઉપર એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. અગર જો તમારે એક કરતાં વધારે પ્રશ્ન અંગે રજૂઆત હોય તો તમારે પછી ભાઈ એવી રીતે રજૂઆત કરવાની રહેશે. તમામ સૂચનો વેબસાઇટ પર મૂકેલ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉક્ત પાના ઉપર દર્શાવેલ સમય મર્યાદામાં રૂબરૂ મોકલવાના રહેશે, બરાબર છે. તો ભાઈ એક કરતાં વધારે અરજી હોય તો એવી રીતે ભાઈ 2 કાગળ, 3 અરજી હોય તો 3 કાગળ, એવી રીતે તમારે કરવું પડશે ભાઈ અહીંયા. ચલો નેક્સ્ટ આપણે અહીંયા વાત કરીએ તો જો આ પ્રોવિઝનલ આન્સર કી છે. અહીંયા જે ક્વેશ્ચન પેપર સિરીઝ છે બરાબર એ, તો એની તમને અહીંયા આન્સર કી આપવામાં આવી છે, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ છે આપણી, ટેલિગ્રામ ચેનલ ઉપર બરાબર આને અપલોડ કરી દઉં છું, તો ત્યાં તમે બરાબર જોઈ લેજો. ત્યારબાદ ક્વેશ્ચન સિરીઝ બી છે, રાઈટ. તો બીના બધા અહીંયા આન્સરો છે, ક્વેશ્ચન આન્સર આપી દીધા છે, મતલબ નંબર સાથે આન્સર. ત્યારબાદ સીની સિરીઝ છે બરાબર, એ આપી દેવામાં આવી છે. અને ત્યારબાદ ક્વેશ્ચન પેપર છે સિરીઝ ડી, તો એ પણ અહીંયા આપી દેવામાં આવી છે, રાઈટ. લો ભાઈ, તો આમ તો જોવા જઈએ તો ઓલમોસ્ટ બરાબર અહીંયા આ લોકોએ ઘણું બધું બરાબર આપણને અહીંયા કહી દીધું છે. મતલબ બધું ઇઝી છે, કંઈ છે નહીં એના અંદર વધારે, તો તમને બધાને ખબર પડી હશે, રાઈટ. એના સાથે રેલવે એનટીપીસીનો મિત્રો આપણે કોર્સ લોન્ચ કરેલો છે. અને અફોર્ડેબલ કોર્સ આપણે લોન્ચ કરેલા છે કે જેની કિંમત ઓછી છે, રેકોર્ડેડ કોર્સ છે,
તમે જ્યારે ફ્લેક્સિબલ તમે જ્યારે ફ્રી પડો છો બરાબર ત્યારે તમે આ જે છે બરાબર એને જોઈ શકો છો. ઓકે, પ્લસ તમને ડી વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ આપણે એક પ્લાન બનાવીને આપેલો છે. ક્લાસ PDF છે, ટોપિક ટેસ્ટ છે, વીકલી ટેસ્ટ છે, આ બધું તમને આ કોર્સની અંદર મળી જાય છે. રાઈટ, તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય ખરીદી કરી શકે છે. RRB ગ્રુપ Dની ભરતી છે એના માટે પણ આપણે રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલ છે. હાઈકોર્ટ DYSOની ટી સિરીઝ છે, બિલીફની ટી સિરીઝ છે, ગ્રુપ Bની ટી સિરીઝ છે. બરાબર, તો આ બધું આપણે લોન્ચ કરેલું છે. એપ્લિકેશન ઉપર તમને મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મયુરી રાવ, અને આની PDF પણ આ જે છે એ PDF તમને મળી જશે, ક્લાસની PDF, પ્લસ ટેલિગ્રામ ઉપર પણ અપલોડ કરી દઈશ. અને કોઈ પણ જો તમારે ડાઉટ હોય તો તમે ફટાફટ કમેન્ટ કરી દો, અને આ વિડીયો છે ભાઈ તેને લાઇક કરી દો અને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો અહીંયા સુધી સેશનને રાખીએ છીએ. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.